આજે તો સવારમાં મગજ છટકો બહુ મોટો ખર્ચો આવી ગયો. વોશિંગ મશીન જ તોડવું પડ્યું આખું આપણે. એના માટે મિન બ્લોગ તમારે પૂરો જોવો જોઈએ. તો જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા મિન બ્લોગમાં. આજનું ગુડ મોર્નિંગ આપણું કંઈક યુનિક થયું છે. સવારમાં ઉઠતા જોયું તો વોશિંગ મશીન ભાંગતોડ કરવાનું કામકાજ ચાલતું હતું. એટલે આવું ગુડ મોર્નિંગ તો કોઈનું નહીં થતું. અને પછી મેં પપ્પાને પૂછ્યું કે વોશિંગ મશીન ભાંગવાનું કારણ શું છે. એ તો કયો પૈસા એટલા બધા વધી ગયા છે, આપણે નવું લીધું એટલે હું જૂનું ભાંગી નાખવાની કે ના કે આને આપણે ભંગારમાં દેવું છે, અને આપણે ભંગારમાં દેવું છે તો આને પછી હરખા જ ભાંગવાનું. પછી લઈ લીધો ત્રિકમ હાથમાં ને ભાંગવાનું કરી દીધું સ્ટાર્ટ. ને ભંગારમાં દેવું છે તો આપણે એને થોડોક કલર દેવાનો, કલર ઉખડીને જ દેવાનો. ને પછી હું કલર ઉખડવા માંડ્યું. એટલી ભાંગતોડ કર્યા પછી આપણે ધરાણા નહોતા. પછી મશીને લઈ લીધું હાથમાં ને હામી દિવાલે પસાડવાનું કરી દીધું સ્ટાર્ટ. વોશિંગ મશીનની વિધિ તો આપણે પતાવી દીધી, પણ આ ટાંકાની વિધિ હજી કરવાની બાકી છે. આને ભાંગવાનો તો નથી આપણે, પણ આને ભંગારમાં દેવો છે એટલે મેળી ઉપરથી નીચે ઉતાર લઈ કીધું. બધો સામાન ભરાઈ ગયો ને થોડોક સામાન હજી વાડીએથી ભરવાનો છે. બોલે તો ભંગાર. વાડીએથી બધો ભંગાર ભરી લીધો ને બધો ભંગાર બાંધી દીધું. હવે નીકળી જાય ડાયરેક્ટ ભંગાર લઈને આપણે જેતપુર સાઈડ ને. હવે આપણે થાય છે ફૂલ મોડું. ચડાવી દીધું ટ્રેક્ટર રોડ ઉપર ને રોડ મસ્તીનો બની ગયો છે. હાથ લેવા દબીને બેસી ગયો. પહોંચી ગયો જેતપુર. ભંગાર બધું આપણે વેચી નાખ્યું ને હવે નીકળી જાય ડાયરેક્ટ ટ્રેક્ટર લઈને પાછા ઘર સાઈડ ને તડકો એમ છે. તો આજનો આપણો આ દેશી મિન બ્લોગ ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ ફોલો કરવાનું ભૂલતા ન. હું મળું તમને નેક્સ્ટ મિન બ્લોગ સાથે. બાય બાય.